સ્વાગત છે તમારું આજના મારા નવા બ્લોગ વિડીયોમાં. અને મિત્રો આજે એક અમે નવો ચેલેન્જ લઈને આવી ગયા છીએ. આજના ચેલેન્જમાં ભાઈ અમે યુનિક કરવાના છીએ. કંઈક કેવો ચેલેન્જ કરવાનો છે આપણે? યુનિક ચેલેન્જ કરવાનો છે. આજના ચેલેન્જમાં આપણે ટીમ પાડશું, ટીમ એ અને ટીમ બી. એ ટીમના કેપ્ટન રહેશે આપણા ભાઈ હેમાંશુભાઈ અને વિષ્ણુભાઈ. આપણે બે એને કહીશું કે ટીમમાં કોણ કોને માંગે છે. એક ભાઈ દેવાંગ, હું, સાયરભાઈ અને કુંજભાઈ. બરોબર, આમાંથી તમે બે ટીમ પાડો. પેલા કોણ માંગશે? હાલો માંગશે. હાલો વાસ તાળી મારી પડે પેલા અમારે. હાલો વાસ દેવાંગ સાયર આઈ કુંજ. તો મિત્રો ટીમ પડી ગઈ છે. હવે વિષ્ણુભાઈની ટીમમાં જે છે થોડાક આબાદ જતા રહ્યો. અને અમારે ભાઈ વિષ્ણુભાઈની ટીમમાં દેવાંગભાઈ, કુંજભાઈ એ બે જણા આવ્યા છે. અને હેમાંશુભાઈની ટીમમાં હું અને સાયરભાઈ એ આવ્યા છીએ. અને ચેલેન્જ ભાઈ કંઈક એવો થવાનો છે કે અમને એક ચિઠ્ઠી બનાવવાની છે. એ ચિઠ્ઠીમાં એ વિષ્ણુભાઈ કેપ્ટન છે. એ ચેલેન્જ લખશે, ટાસ્ક લખશે. એમ 10 ટાસ્ક લખવાના છે એમને. અને એમાં ભાઈ ગમે હોઈ શકે, ભાઈ લિસ્ટીપ લગાવવાનું, કાળું મોઢું કરવાનું, કોઈ બી ટાસ્ક એ અમારી ટીમને પૂરો કરવાનો છે. અને એક બોટલ લેશું. જે ટાસ્ક પૂરો નહીં કરે ટીમ, આપણે એને પાણી ઉડાડશું. કન્ટિન્યુ બને રહીજો. એક હેમાંશુભાઈ પણ છે, આ બધા આવતા રહ્યો. તમારે ટાસ્ક લખવાનો, એક તમારે ટાસ્ક લખવાનો. 10 ટાસ્ક હેમાંશુ લખશે અને 10 વિષ્ણુભાઈ લખશે. એ ટાસ્ક અમારે પૂરા કરવાના છે. કન્ટિન્યુ ખૂબ જ મજેદાર બ્લોગ થવાનો છે. આ બના રહીજો મિત્રો. ભાઈ અમારા ટીમના કેપ્ટન ભાઈ શ્રી હેમાંશુભાઈ. ભાઈ અડધા ચેલેન્જ તો ભાઈ મેં થોડાક સજેસ્ટ કર્યા, અડધા ભાઈ હેમાંશુ લખે. અમારી ટીમ ભાઈ 5 ચેલેન્જ તો અમે લખી નાખ્યા છે. 5 ટાસ્ક અમે લખી નાખ્યા છે. બહુ અઘરા ટાસ્ક છે. એ પૂરા કરી શકશે કે નહીં આપણે જોઈએ. અને ઓલી બાજુ જો ઓલી ટીમ એક બાજુ બે ગઈ છે, 3 જણા એ પણ ટાસ્ક લખી રહ્યા છે. અરે લખાણા કે નહીં? કેટલા લખ્યા? એને 6 લખ્યા, અમે 5 લખ્યા. સાયલા ભાઈ શું લઈને આવો છો? ટાસ્ક કમ્પ્લીટ કરવા માટે ભાઈ અમારે ચીજ વસ્તુ લઈ આવવી પડે, અમારે જે લખી હોય. અને ભાઈ 2 મિનિટ જ્યારે જો અમે લખી નાખી પછી અમે બનાવી વિડીયો લઈ આવે ને આપણી વસ્તુ. મિત્રો ભાઈ અમે એને અડધો કલાકથી મથી છીએ ભાઈ. માણ 10 ટાસ્ક અમે ભેગા કર્યા છે. અમારી ટીમના ભાઈ હેમાંશુભાઈ માણમાં લખાણા ને કેવા 10 અમે લખી નાખ્યા છે. અને ઓલા ટીમને પૂછી આપણે કેટલા લખાણા નહીં, તો જાણકારી લઈ લઈ. ભાઈ અમને નથી ખબર હું લખવાના છે. વિડીયોમાં ડાયરેક્ટ ખબર પડશે કે એને શું ટાસ્ક લખ્યા છે. અને પનિશમેન્ટ તો ભાઈ અલગ જ હશે, એ તમને કહીશ આગળ. અને આપણે પૂછીએ એને. ભાઈ અમને તો નહીં ખબર એને કયા ટાસ્ક લખ્યા છે. ભાઈ તમારે લખાણા કે નહીં? નથી ભાઈ, જવાબ નથી દેતા એ તો. ફાઇનલી મિત્રો ભાઈ બધી તૈયારી થઈ ગઈ છે. અને પોતપોતાની ચિઠ્ઠી પણ લખી લીધી છે. અને જે ચિઠ્ઠીમાં સામાન લખ્યો છે એ ટાસ્ક અમારે પૂરા કરવાના છે. એ ટાસ્ક બધું તમે લઈ આવો ને, બતાવી દેવા. તો કેટલો બધો સામાન અમે લઈ આવ્યા છીએ. અને એનો સામાન જો અમારો સામાન જો થોડો છે, જાજો છે. અને આપણે ભાઈ શું કરવાનું ખબર છે? એ ટાસ્ક કે છે એ અમે કમ્પ્લીટ કરી દઈએ તો કંઈ વાંધો નહીં. અને એનો ટાસ્ક અમને નહીં પોસાય, કેમ કે ના મજા આવે કે ટાસ્ક નથી કરવો, તો અમે ટાસ્ક પૂરો નહીં કરીએ. અને જે પનિશમેન્ટ કે છે એ અમે આ વચમાં આવડો અમે પૂરી કરશું. એ પનિશમેન્ટ દેશે અમે પૂરી કરી દઈશું. એને ટાસ્ક અમને પોસાશે નહીં તો હાલો આપણે આગળ કન્ટિન્યુ બનાવી દેજો વિડીયોમાં. પહેલા તો માંગશે સિક્કો હે ને ઉલાડ અમારે કાંટા. હાલો કાંટા ભાઈ અમારો વારો આવ્યો છે. અને અમારે પેલા કોણ બોલશે? હેમાંશુભાઈ. કઈક ટાસ્ક કયો ને હાલો ફટાફટ તો જોડીને બોલજો. તો મિત્રો આમાં ભાઈ એવું છે કઈક શું ટાસ્ક હતો અમે ભાઈ અમારે જે ટાસ્ક બોલીએ એ અમે જે કહીએ અમારી ટીમના કેપ્ટન રહ્યા એ ગમે એ કુંજ છે કે વિષ્ણુ છે કે દેવાંગ છે, અમે કોઈ પણ એક છોકરાનું નામ લેશું. એ છોકરાને ટાસ્ક પૂરો કરવાનો. અને પૂરો ના કરીએ કે તમે જે પનિશમેન્ટ દેશું એને એક્સેપ્ટ કરવાની અને પનિશમેન્ટ એને લેવાની. બરોબર? હાલો ભાઈ હેમાંશુભાઈ બોલો ટાસ્ક. હોટ પર લિસ્ટિપ કરવી. ભાઈ આનો મતલબ અમે ટાસ્ક લેખા છે. હોટ ઉપર ભાઈ લિસ્ટિપ કરે છે છોકરીઓ, એ લિસ્ટિપ લગાવવાની. તો આમાંથી અમે કહેશું કે આમાંથી કોણ છોકરો લિસ્ટિપ લગાવશે આપણે. બરોબર? આપણે બધો સામાન ભેગો લઈ આવ્યા છીએ. મજેદાર ટાસ્ક દાવાનો છે. હવે પાછળ ઓડિયન્સ હસી રહી છે પાછળ. તો મિત્રો આ ભાઈ હેમાંશુભાઈ જે ટાસ્ક બોલ્યા એ પ્રમાણે આપણે ભાઈ લિસ્ટિપ લઈ આવ્યા છીએ. અને આ લિસ્ટિપ કોણ લગાવશે? કેપ્ટન ભાઈ બોલશે. આપણે વિષ્ણુભાઈ લગાડશે ભાઈ આપણે લિસ્ટિપ. અને વિષ્ણુભાઈ આમ આવી જાવ, હાલો આઈ બેસી જાવ. તો મિત્રો આ રે લિસ્ટિપ. અને વિષ્ણુભાઈ કેમેરા આમ આવી ગયા છે. વિષ્ણુભાઈ કેમેરામાં જોઈને લિસ્ટિપ લગાવો. હાલો લગાવો ગાય કે ટાઈમ વેસ્ટ કરો. અમારે બીજા ચેલેન્જ પૂરા કરવાના છે. હાલો બોલવાનું
લગાડી ન હોય તો લગાડી પડે નકર અમે જે પનિશમેન્ટ એક્સેપ્ટ કરવી પડે એ લગા ગાય ગાલ મોટું થાય જો પનિશમેન્ટ આલથી ને અઘરી આવી હાલ લગાવ લગાવ લે પણ લગાઈ તો ખરી એ વિડિયો લાંબો થઈ જાય હા પછી હાલો લગી ગઈ એ ભાઈ આખી લગાઈ એ એટલે ઘાસ પૂરો કરે બેમાં લગાઈ અહીંયા બતાઈ જાય વિડિયોમાં લાગી ગઈ એમ આ મિત્રો લાગી ગઈ અરે ભાઈ નીચે તો ફાઇનલી મિત્રો આપણે વિષ્ણુભાઈ ને જે ભાઈ લિસ્ટિક વાળો ટાસ્ક આપ્યો હતો એ પૂરો કરી દીધો છે ને ભાઈ કેમેરામાં જોઉં તો ખરી ભાઈ એને લિસ્ટ લગાવી દીધી છે હવે હસવામાં આવે વિડિયો ચાલુ કરી દીધો અને હવે ટીમ બી નો વારો છે અમે ટીમ એ હતા ટીમ બી વિષ્ણુભાઈ કેપ્ટન છે એનો વારો છે તો હાલો ભાઈ ટાસ્ક કોણ બોલે છે હું બોલું હાલો બોલો આ જો તમારો સામાન કાડું મોઢું કરશે એમાં જ ઉભા રહ્યો શું કરવાનું કાડું મોઢું કોલસાથી કાળું મોટું કરવાનું હા કોલસો લઈ આવ્યા છે ને એમાં ભાઈ કાળું મોટું કરવાનું છે પાણી જોશે ને આમાં આ જોશે જો મિત્રો મારા હાથ કોલસા વાળા છે એ આખા મોઢામાં કરશે જો ભાઈ કોલસા વાળા હાથ કરી દીધા છે એની મોઢું કાળું કરવાના જ છે કરું છું. કમ્પ્લીટ કરવો જ પડશે હાલો કરો હજી કઈ મોઢું કાડું આ કોઈ કાળું થઈ જવું જોઈએ આ કોઈ એ કાળું ભાઈ બરોબર બતાઈ દે જો મિત્રો ભાઈ હાલો બરોબર બેસી જવાનું. તો મિત્રો આપણે ભાઈ હેમાંશુભાઈ જે અમારી ટીમને જે ટાસ્ક આપ્યો હતો વિષ્ણુભાઈની ટીમે ટીમ બી અમને ટાસ્ક આપ્યો હતો ટીમે અમે પૂરો કરી દીધો છે હેમાંશુભાઈનું મોઢું કાળું કરવાનું હતું ને આપણે કરી દીધું છે હવે ભાઈ અમારો વારો છે પિક્ચર હજી બાકી છે ભાઈ આ ટ્રેલર હતું હાલો ભાઈ હેમાંશુભાઈ શું આપવું બીજો ટાસ્ક રસણ ખાવડાવવાનું છે લસણ ખાવાનું છે ભાઈ અને કોણ ખાશે ઈ દેવાંગ દેવાંગભાઈ લસણ ખાવાનું છે તો ભાઈ હેમાંશુભાઈ દેવાંગભાઈ લસણ આવે લઈ લીધું છે ખાઈને બતાવો હાલો આખું લસણ ખાવાનું હો. કેવો સ્વાદ આવે મસ્ત નાનો મસ્ત લાગે મજા આવી ગઈ એ મોટું બતાય હાલો આ તો ટાસ્ક આસાન હતો આ આસાનીથી પૂરો કરી લીધો હજી અમારા ભાઈ બહુ અઘરા ટાસ્ક પડ્યા હવે ટીમ બી નો વારો હાલો ભાઈ કોણ વાંચે હા વાળા ભાઈ વાળા આપણે કાળા મીંડા જેવા હાલો ચટણી મોંમાં નાખવી હાલો ચટણી ઓ અઘરો ટાસ્ક છે આ. એમાં તું નહીં ચટણી ખાવાની દેવાંગ આ સાહેબ હાલો સાહેબ ઓ ભાઈ એમાં સાયર ને ભાઈ ચટણી ખાવાની છે બે અઘરો ટાસ્ક છે બહુ ધોળા નીકળી જશે બે આમાં ચટણી હે તો અમે ખાઈએ ચટણી છે અને ભાઈ સાયર ભાઈ ને ખાવાની છે અમારી ટીમમાં ભાઈ પાણીનો ગ્લાસ ભેગો જ રાખ્યો છે ભાઈ ચટણી તો બહુ તીખી હોય એટલે પીવું પડે પાણી હાલો 3 2 1 ગો ક્યાં જાવ છો ધોળા નીકળી ગયા ધોળા હવે ખાઈ જજો આખું લાલ થયું આલે લે લાલ થઈ આખું લાલ થઈ હવે તો મિત્રો ભાઈ ચટણી વાળો ટાસ્ક હતો ભાઈ સારે પૂરો કર્યો કેવું એક્સપિરિયન્સ થઈ રહ્યું તમને બહુ તીખું લાગ્યું ને ભાઈને ગળ ખાવો પડ્યો જ્યાં ભાઈ લસણ ખાધું હતું ને એને રહી રહીને ઉપડ્યું બધું ગળ ખાધો ને શાંતિ મળી તો હવે ભાઈ અમારી વારી છે હેમાંશુભાઈ શું કરવાનું હવે નો કાક એ છે કે કુંજભાઈ ને નાકે સિંગાર લગાવવાનો ભાઈ નાક ઉપર સિંગાર લગાવવાનો છે તમે વિચાર કરો કેવું મજા આવશે જોકર લાગશે તો મિત્રો આ રહ્યું ભાઈ અમે સિંગાર લઈ આવ્યા છીએ કુંજભાઈ ને ભાઈ નાક ઉપર લગાવવાનું છે આમ મોઢું મારી બાજુ રાખો ભાઈ ઉભા રહેજો થોડુંક બાકી છે હવે ભાઈ અમારો ટાસ્ક એમાં કુંજભાઈ કમ્પ્લીટ કરી લીધો છે એનું નાક જો એકદમ લાલ ટમેટા જેવું કરી દીધું છે પોપટ જેવું મજા આવી ને તો મિત્રો આપણે ભાઈ કુંજભાઈ લાલ ટમેટા વાળો કરી દીધું છે ભાઈ એનું નાક લાલ કરી દીધું છે હવે તમારો વારો છે હવે તમે બોલો શું પૂરું કરવાનું છે ટાયરનું ટાટર તો ટાયરનું વ્હીલ ચાટવાનું વાસુભાઈને મોટરનું આ ટાસ્ક બહુ અઘરો થાય એમાં ભાઈ ટાયર ગમે એમાં ભાઈ કચરામાં કે ભાઈ ચાલ્યું હોય શાળમાં કે બધું આ ટાસ્ક પૂરો ન કરી શકીએ અને આ ટાસ્ક અમે પૂરો નહીં કરી સાંભળો આ ટાસ્ક પૂરો નહીં કરો તમે જે પનિશમેન્ટ દેશો અમે એક્સેપ્ટ કરી લેશું આ ગમે ત્યાં રખડતી હોય સાયકલ ગમે ત્યાં કચરામાં ભાઈ ફોર વ્હીલનું ભાઈ ટાયર ચાટવાની પનિશમેન્ટ આપી હતી પનિશમેન્ટ શું ટાસ્ક આપ્યો હતો અમને ભાઈ એવું ના કરાય ભાઈ અલગ અલગ જગ્યા ઉપર રખડતી હોય લૂછવાનું નથી
તો અલગ અલગ જગ્યા ઉપર રખડતી હોય એટલે ભાઈ ખરાબ હોય ટાયર એનું એટલે ભાઈ ઇન્ફેક્શન થાય એનાથી ભાઈ એવું ચાટાઈ નહીં. ટાયર ચાટવાની વાત થઈ હતી ભાઈ, મારો વારો હતો અને ભાઈ આ નહીં થાય એટલે ટાસ્ક કમ્પ્લીટ. તો એ ભાઈ અમને પનિશમેન્ટ દેશે, અમે એક્સેપ્ટ કરશું. ભાઈ તમારી ભાઈ પનિશમેન્ટ તો ભાઈ શું કીધું, અમે વિચાર્યું છે કે ભાઈ આ છેલ્લે પનિશમેન્ટ રાખશું, પનિશમેન્ટ ટીક કરશું, સ્ટાર આપશું એને. છેલ્લે પનિશમેન્ટ અમારે એક્સેપ્ટ કરવાની અને પનિશમેન્ટ છેલ્લે અમારે આ બધું પ્રોગ્રામ છે એ બધું પતી જાય પછી કરશું. છેલ્લે વિડીયોમાં જ કરશું. અને આમનો વારો ભાઈ થઈ ગયો છે અને અમારી ઉપર ભાઈ 1 સ્ટાર લાગી ગયો છે એટલે અમારે એક પનિશમેન્ટ કરવાની અને મારે કરવાની છે. આપણે કન્ટિન્યુ હાલો. કોનો વારો હતો? તમારો વારો હતો ને, હવે અમારો વારો આવ્યો. હાલો જો આ પનિશમેન્ટ દેવાંગને કરવા. પેલા ટાસ્ક તો બોલો ભાઈ, આ ડાયરેક્ટ કહી દીધું. હેરમાં પાવડર નાખો. હેરમાં એટલે ભાઈ માથા ઉપર એના વાળ બધા વખણાય છે કે સારા કપવા છે એટલે ભાઈ અમે એની ઉપર પાવડર નાખશું એના વાળ ઉપર. ચાલો હેમાંશુભાઈ નાખશે. તો મિત્રો ભાઈ હેરનો તો ખાલી અમે ખોટું લખી નાખ્યું હતું, પાવડર મોઢા ઉપર લગાવવાનો છે. હા દેવાંગભાઈ આવી જાવ. અમારે હેમાંશુભાઈ ને ભાઈ બદલો પૂરો કરવાનો છે, મોઢું કાળું કર્યું હતું ને, આનું મોઢું આપણે ધોરું કરશું. તો ભાઈ હેમાંશુભાઈ પાવડર બતાવો. પાવડર આવી ગયો છે, ઉપર રાખો બસ. હવે આ દેવાંગભાઈ ના મોઢા ઉપર લગાવવાનો છે, લગાવો હાલો જાઓ લગાવી દો. મોઢું બતાવો, મોઢું આમાં બતાવો, આમાં गोरा हो गया मैं गोरा हो गया ભૂતળો થઈ ગયો ભૂતળો. હેમાંશુભાઈ કાઢ્યો ના ધોળ્યો આમ કરી. તો ફાઇનલી મિત્રો અને હવે દેવાંગભાઈ ને ધોરા કરી દીધા છે અને આ ભાઈ ને કાળા કરી દીધા છે. અમે ટાસ્ક આપ્યો તો એને કમ્પ્લીટ કરી દીધો છે. હવે તમારી વારી હાલો. ભાઈ એને બે ટાસ્ક લખ્યા ને એ અમને નથી ખબર અને અમે જે ટાસ્ક લખ્યા એ એને નથી ખબર. હરખા આવી જાય તો ખબર નહીં. હાલો જોઈએ આપણે. બોલો. 50 પુશઅપ મારવાના. ઓહ 50 પુશઅપ મારવાના. કોણે મારવાના? હેમાંશુભાઈ ને વાસુભાઈ ને આ બે અલગ અલગ બોલે છે. બે પેલા ડિસાઈડ કરી લો કોણ મારે. વાસુભાઈ 50 પુશઅપ. તો ભાઈ આમાં ભાઈ થોડોક ટ્વિક્સ આવ્યો છે. ભાઈ એને હરખું વાંચ્યું નહોતું. એમાં ભાઈ કેટલી 15 લખી હતી ને, 15 લખી હતી ભાઈ. એમાં પુશઅપ 15 કરવાની છે અને ભાઈ એ આપણે કમ્પ્લીટ કરશું. ભાઈ મારે કરવાની છે અને ચેલેન્જ અમે કમ્પ્લીટ કરશું. હે પનિશમેન્ટ નો થાય તો પનિશમેન્ટ કઈ કરશું. કઈ પનિશમેન્ટ આપશે? છેલ્લે દેશું. તો છેલ્લે દેશે અને આપણે ભાઈ આ ટાસ્ક પૂરો કરી લઈએ. હાલો પેલા 15 માર દીધી. 15 માર દીધી. એક હજી ના મેકો 3 પોરો ખાતા મારે છે. ના હો ભાઈ એક પેલા દારૂ ચપ્પલ ની કરી દઉં. એની 2 થઈને 3 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 ચાલો ભાઈ 15 પૂરી કમ્પ્લીટ કરી લીધી છે અમે. તો ફાઇનલી મિત્રો અમે કોણે વિષ્ણુભાઈ ટાસ્ક આપ્યો તો એ અમે કમ્પ્લીટ કરી લીધો છે. 15 પુશઅપ મારવાના હતા, એ 15 પુશઅપ મેં મારી દીધા છે અને હવે અમારો વારો છે ભાઈ પનિશમેન્ટ દેવાનો. ટાસ્ક પૂરો કરવાનો છે. હવે ચાલો કોણ પૂરો કરે? હાલો અરે બોલ. જો અને આસ્તા કેવો છે કે મોં પર સાણ લગાવવાનો. ઓ છાણ એટલે ભાઈ ગાય પોતરો કર્યો હોય થોડુંક પાણી લગાવીને મોં ઉપર લગાવવાનો એને હાથે લગાડવાનો. અને ઉભા રહ્યો. કોણ? વિષ્ણુભાઈ કરશે? હા હાલો ભાઈ વિષ્ણુભાઈ છાણ લગાવશે મોઢા ઉપર. તો છાણ લઈ આવ્યા છે અમે, લઈ આવ્યા છીએ ભાઈ. લગાવવાનો 2 મોઢા ઉપર. હા છાણ લગાવી દીધું મોઢા ઉપર. હાલો ચાલશે, બેસી જાવ. વિષ્ણુભાઈ ઉપર છાણ લગાવી અને આ છેલ્લે વિડીયો લગી રાખવાનું છે. ભલે બાસ આવતી હોય એમાંથી. ઓય ખેરવાનું નથી હો. હાલો બરોબર હાલો. તો ભાઈ અમે જે ટાસ્ક આપ્યો તો મોઢા ઉપર છાણ લગાવવાનો એ વિષ્ણુભાઈ કમ્પ્લીટ કરી દીધો છે અને હવે તમારી વારી. હાલો બોલો મારી જો બોલો ફટાફટ. હાલો એ મૂકી દે આપણી વારી. મને તો બહુ મજા આવે. ભૂતળો. મરચું ખાવાનું. ઓહો કોને ખાવાનું? આખું ખાવાનું. વાસુભાઈને ખાવાનું. કોણે ખાવાનું? વાસુભાઈ આખું પેલા તો સાંભળો તો નાઈન છાપી કે એમને મારો જ વારો હતો. કાંઈ વાંધો નહીં ભાઈ, ખાઈ લઈ મરચું, બીજું શું થઈ જાય. મરચું ખાવાનું. તો ભાઈ એમને મને ટાસ્ક આપ્યો છે મરચું ખાવાનું. મેં આખું ખાવાનું કરી દઉં. અડધું ખાવાનું કેપ્ટને કીધું એટલે ભાઈ અડધું ખાશું. આપણે આટલું ખાઈ લેશું મરચું. હાલો ભાઈ કમ્પ્લીટ કરીએ ટાસ્ક. અગું ખાઈ દઉં છે ભાઈ. બહુ કીકું હે. પાણી લાવો જલ્દી, પાણી. કોકરા પેન વૈસે આવે છો? હા લ્યો
તો ફાઇનલી મિત્રો મરચું ખાઈ લીધું ભાઈ, બહુ તીખું હતું, લાડવો ખાવા પડ્યો મારો ભાઈ. હલો કોની વારી આવો? અમારી વારી છે, તમારી ને મારી વારી. હલો આને ભાઈ એક જ વાર આવ્યો. જો આવશે હવે. એ સાલું કરી દીધી. ચાલુ છે. જો હવે હે ને કોઈસો ખાવાનો. કોલસો ખાવાનો ભાઈ, અને ઈ પૂરું કરવું જ પડશે. કરવાનું. હાલો. અને ઈ એ કરવાનું નહીં, જગાડવાનો નથી, આ ચાવવાનો હોય આની ઈ વિડીયો. તો ખાઈ જાવ તમે. હાલો. તો કુંજભાઈ ને ભાઈ કોલસો ખાવાનો છે, અને કુંજભાઈ ખાશે પણ કોલસો. લ્યો ખાઓ કોલસો. જાઓ જાઓ, આમાં દેખાડો, જાઓ આમાં દેખાડવાનો, આમાં જો લાવડો પાવડર લુહનભાઈ. કોલસો ખાઈ જાય, શાંતિ રાખો, આમાં દેખાડ. ખા ખા, ચાવવાનો છે, ચાવ. એનાથી ભાંગવા. અરે ભાઈ કાંઈ વાંધો નહીં, હવે તમે નીકાળી શકો છો. ટાસ્ક પૂરો કરી દીધો, બરોબર? ટાસ્ક બોલો. સર ભાઈ લિસ્ટિપ કરશે. એ ઉભા રહ્યો. આ ટાસ્ક તો અમારે આવી ગયો. ઈનો આલે ભાઈ. ભાઈ એમાં એવું થાય શકે કેમ કે અમે બે અલગ અલગ લખતા હતા, અમને ખબર નથી કે એમને શું લખ્યું ને અમને નહીં ખબર. અને અમે લિસ્ટિપ લખી દીધી, તો અમને પણ લિસ્ટિપ લખી દીધી છે, અને ટાસ્ક કમ્પ્લીટ કરવાનો છે. અમારે કરવાનો છે, એમને નહીં. હલો ભાઈ સાહેબ, લિસ્ટિપ લગાવો અમારી ટીમના મેમ્બર. ઓય આંગળી વેડા લગાડજે. એ તો લગાવશે એમ. ચલો લગાવો સરખી લગાવજો. આમાં જો વિડીયોમાં આમાં બતાવો, આમાં લિસ્ટિપ લગાવી દીધી છે અમને. હાલો લઈ જાઓ. હાલો તો ફાઇનલી મિત્રો સાહેબ ભાઈ લિસ્ટિપ લગાવી દીધી છે. સાહેબ ભાઈ જોતો કેમેરા હે લિસ્ટિપ લગાવી દીધી છે. હવે અમારો વારો છે તમને ટાસ્ક દેવાનો. તો કેટલા ટાસ્ક દીધા એમાં? હવે ઈ મને યાદ નથી. આ હવે પછીનો ટાક એ છે કે દેવો મે રાખી. એટલે પછી રાખી તું ટાસ્ક બોલ. લીંબુ ખાવાનું છે. એટલે આનો વારો ભાઈ લીંબુ ચાવવાનું છે અને ખાવાનું છે. હવે જોઈએ અને કોણ કરશે હું કહી દઉં. અને હવે ભાઈ લીંબુ દેવાંગ ને ખાવાનું છે. હાલો ભાઈ દેવાંગ ભાઈ લીંબુનું ફાટું દો. ફાઇનલી મિત્રો આપણે આઈ આવી છે લીંબુ ખાવા. તો મિત્રો આવડ્યું તો આપણે લીંબુ ખાશું. એ ખાવાનું મૂકી દે મોઢામાં. ખાવાનું આવ બા ચાવવાનું ચાવીને બતાવો. બે કેવી મજા આવી? અમિતાભ બચ્ચન મજા આવી? શું મજા આવી. હાલો ભાઈ ટાસ્ક પૂરો થઈ ગયો છે દેવાંગભાઈ. તો મિત્રો દેવાંગભાઈ લીંબુ તો ખાઈ લીધું છે અને થોડું અંધારું થવા આવ્યું છે. અને હવે તમારી પનિશમેન્ટ બોલો, સ્ટાક બોલો. સ્ટાક એ ભાઈ 15 ઉઠક બેઠક કરવાની છે. સાયરભાઈ ઈ કહે છે સાહેરભાઈ. હલો ભાઈ સાહેરભાઈ, હાલો સેટઅપ ગોઠવો જલ્દી. મિત્રો સાહેરભાઈ નો વારો આવી ગયો છે. 15 ઉઠક બેઠક કરવાની છે. અમારી ટીમના મેમ્બર છે ભાઈ સાહેબ. હાલો 1 2 તમે બધા ગણો 3 4 5 6 નથી થઈ 6 7 8 9 10 11 12 13 14 15 હાલો રેડી. અમે ટાસ્ક કમ્પ્લીટ કરી લીધો છે. હવે પનિશમેન્ટ ની વારી નહીં આવે. તો ભાઈ સાહેરભાઈ તો 15 ઉઠક બેઠક નો ટાસ્ક કમ્પ્લીટ કરી લીધો છે, અને હવે અમારી વારી છે. અને અમે આમાં ટાસ્ક શું હતું? જો હવે નો સ્ટાક એવો છે કે હરગવાનો ફાલ ખાવ. ભાઈ સરગવો આવે એનું ઝાડ આવે એનો ફાલ આવે ભાઈ, એટલે એમાં સરગવો આવે ને ફાલ માંથી. હા એ સિંગ ને ભાઈ ફાલ હોય ને એ બધો કડવો હોય. અને તો કોનો વિષ્ણુભાઈ નો વારો હતો? હાલો વિષ્ણુભાઈ ને સરગવાના ફાલ દિયો. ભાઈ એક જ હો, એક જ. એનો ફાલ હા ભાઈ આમાંથી આલ્યો. ઉભા રહ્યો હું દઉં છું. એક નો હોય. આટલો ખાવાનો છે તમારે. ઓ ભાઈ આટલો બધો ન હોય. આટલો ખાવાનો છે. હાલો અલે ભાઈ કમેડી કરો. ભાઈ આપણે હરગવાનો ફાલ ખાવાનો છે અને વામિટ થાય તો થાય હો ભાઈ. તું બહુ છે. કડવો હોય ભાઈ, કડવો ટ્રાય કરીએ. ખાવાનો ખાય કા. કડવો છે ભાઈ. અમુક જ કડવા હોય ભાઈ, અમુક મીઠા આવી જાય. વિષ્ણુભાઈ ના ભાગ સાડા હતા તો એના ભાઈ મીઠું આવી ગયો છે. શું થયો? છેલ્લે કડવો આવ્યો એને. ભાઈ ઉપરથી મીઠો લાગ્યો, પછી છેલ્લે કડવો આવ્યો બધો. શું હાલત થઈ? તો ભાઈ અમે જે ટાસ્ક આપ્યો હતો એ વિષ્ણુભાઈ કમ્પ્લીટ કરી લીધો છે. કેવું કડવું લાગ્યું? હા કડવું લાગ્યું ને? હાલો હવે તમારો વારો. હાલો ભાઈ ફટાફટ બોલો. આમ ખાવા એવી ભાઈ હવે. પડીના પાન ખાવાના. કડવા ઝેર જેવા. આ તો સેમ ટુ સેમ એવું જ આવ્યું. આ કડવા જ હોય. કોને ખાવાના? ઈ ખાવાના. ઈ ખાવાના છે હેમંતભાઈ ને. ઓ હેમંતભાઈ નો વારો આવ્યો છે.
જો મિત્રો આ છે સીતાફળીના પાન ના મારે ખાવાના છે આ કડવા હોય બહુ કડવા હોય તે હોય પણ જો હું ખાઉં છું મીઠા હે કડવા આવી જજો કડવા નીકળ્યા જો અને કેવા લાગ્યા પાંચ કડવા બહુ કડવા હતા થૂકી નાઈ ગયા એને આ તો ખોટું કહેવાય જો ભાઈ મિત્રો મને કડવું લગાડ્યું એટલે એને કડવું લગાડવું પડે અને આણે જ કીધું તું વિષ્ણુ કરશે એવું હાલો હવે અમારો વારો હે હાલો હાલો હવે ને ધોવાના એ નથી એ તો પનિશમેન્ટ છે અને આમાં ટાસ્કમાં એવું છે પોતાનું ચપ્પલ લઈને દાંત વડે પકડવાનું છે અને ટાસ્ક પૂંજભાઈ કરશે હાલો ના દેવાંગભાઈ કરશે દેવાંગભાઈ જો ભાઈ આ મારાથી નહીં થાય મોઢામાં ચંપલ લેવું કઈ હેલી વાત નથી ખરાબ લાગે એટલે આપણે નહીં કરીએ આપણે પનિશમેન્ટ લેવાની છે વાસુભાઈ પાસેથી અને ભાઈ એ પનિશમેન્ટ અમે છેલ્લે દેશું હાલો બેસી જાઓ હાલો હવે તમારી વારી બરોબર ભૂલતા નહીં કેટલા ભાઈ જો એક સ્ટાર અમારી ઉપર લાગી ગયો છે અને એક સ્ટાર આ ટીમ ઉપર લાગી ગયો છે એટલે 50-50 થઈ ગયું છે અને છેલ્લે જે પનિશમેન્ટ દેશે આપણે એક્સેપ્ટ કરી લેશું અરે એ દેવાંગભાઈનો વારો હોય હાલો કોનો વારો હોય તમારો વારો ચાલો લેબુ ખાવાનું લેબુ એલોવેરા જેલ આવે ઈ ખાવાનું ખાશે વાસુભાઈ કાંઈ વાંધો નહીં ભાઈ આપણે ખાઈ લઈએ તો મિત્રો એમને ભાઈ ટાક છે એવો કે આ એલોવેરા જેલ છે અને અમે બધા લેબુ કહે છે અને માથામાં લગાવાય મોઢા પર લગાવાય આનાથી માથામાંથી ખોળ ઊભો થઈ બંધ થઈ જાય ખોળ આવતો હોય અને આ લેબુ ભાઈ ખવાય પણ આમાં કાંઈ વાંધો નથી થોડું કડવું હોય આપણે આ અડધું ખાઈ હો ભાઈ હાલો ભાઈ હાલો અડધું ખાઈએ આપણે ખાયું કે ભાઈ અમે કાકંકી કરી ગયો હાલો ભાઈ બીજી વાત આ વાસુભાઈ કેવું લાગ્યું કેવું લાગ્યું કડવું હતું પણ હાલો ભાઈ હવે અમારી વારી છે ભાઈ હાલો હાલો ભાઈ અમારો છેલ્લો ટાસ્ક 10 અમે કમ્પ્લીટ કરવા આવ્યા છીએ અને ભાઈ આમાં તો અમને ખબર ન હોય એનો ભાઈ ટાસ્ક હતો અમે કમ્પ્લીટ કર્યો છે અને એનો ભાઈ મરચું હતું અને અમારે એ જ આવ્યો છે અમે બહેર ગોળ ગોળ લખી નાખ્યું છે કેમ કે અમે કઈ જોવા નતા ગયા કે એને શું લખ્યું છે હાલો મરચું ભાઈ કોણ ખાશે ના કુંજભાઈ મરચું ખાશે હાલો ભાઈ આવી જાઓ મેદાનમાં અડધું ખાવાનું હાલો ભાઈ કુંજભાઈ મરચું ખાવ અડધું ખાશે ભાઈ નાના છે એટલે એટલે આમ ભાગી ગયો એટલે ખાતો કરી બહુ તીખું લાગ્યું ભાઈ મને નાનો છોકરો એટલે તીખું તો લાગે મેં ટાસ્ક કપડાઈ દીધો તો ફાઇનલી મિત્રો અમારા ભાઈ 10 ટાક અમારા હતા અને આ ટીમના વિષ્ણુભાઈના 10 એના હતા અમે ટોટલ 20 ટાક અમે આ વિડીયોમાં કમ્પ્લીટ કર્યા છે અને હવે ભાઈ અમારી ઉપર એક સ્ટાર આવ્યો હતો સ્ટાર એટલે અમારે આ જે પનિશમેન્ટ દેશે અમારે એક્સેપ્ટ કરવાની અને પનિશમેન્ટ કરવી જ પડશે અને કરવી જ પડશે નહીં કરીને તો બીજી પનિશમેન્ટ છે ના એવું પનિશમેન્ટ આખી ટીમને મળશે હા ઈ પનિશમેન્ટ ભાઈ એમાં ટ્વિક્સ છે કે આખી ટીમ કમ્પ્લીટ કરશે ભાઈ ટીમમાં તો અમારે બધે 3 હતા એટલે અમારે ટીમને કરવી પડે ભાઈ હું એકલો થોડો ભૂખતી કઈ આ તો અમે એની ઉપર પણ એક સ્ટાર છે અને ભાઈ ચપ્પલ મોટાની દેવાંગભાઈ ના પાડી હતી એટલે અમે જે પનિશમેન્ટ આપશું એ આ ટીમને ભોગવવી પડશે હાલો આપણે પનિશમેન્ટ શું છે અને હમણાં જાય રૂમમાં જઈને આ ચેલેન્જ ભાઈ બહુ રાત થઈ ગઈ એટલે થોડુંક દેખાશે ને એટલે રૂમમાં જઈને આપણે કમ્પ્લીટ કરીએ કન્ટિન્યુ બને રહીજો તો મિત્રો હવે અને હવે ટાસ્ક કમ્પ્લીટ પનિશમેન્ટ છે તારા મારી ઉપર આવ્યો તો હાલો ભાઈ પનિશમેન્ટ બોલો કોણ બોલે હવે તમારે તૈણીને હારી પહેરવાની છે કાંઈ વાંધો નહીં સાડી પહેરી લે સાડી પહેરી નહીં હું કાંઈ વાંધો નહીં ભાઈ સાડી જો મારે પહેરી છે મિત્રો હાલો ભાઈ અમે ત્રણેયને સાડી પહેરવાની છે હાલો પહેરી લઈ ભાઈ અમે કમેન્ટ કરી લીધો ભાઈ આ તો ભાઈ વિડિયોમાં સાડી આ વિડિયો એ વિડિયોમાં
પછી ફાવાની જે જે કરી લીધી અમે ટાસ્ક કમ્પ્લીટ કરી લીધો છે અને ડીજી કરી દીધો તમે ગાડી અને હવે અમારી વારી હો ભાઈ અમારી વારી છે તો મિત્રો એને જે પનિશમેન્ટ આપી હતી અમે કમ્પ્લીટ કરવી પડી અને અમે કમ્પ્લીટ કરી લીધી છે અને હવે અમારો વારો છે અને અમે ભાઈ અઘરી પનિશમેન્ટ આપશું પનિશમેન્ટમાં એવું છે કે અમે અમારી રીતે એને મેકઅપ કરશું ત્રણેયને અને માથા ઉપર ચુંડી રાખશું અને એને ડાન્સ કરાવશું શું કીધું સાંભળી લીધું ને બધાને તો હાલો તો ફાઇનલ મિત્રો સુંદરી આવી ગઈ છે અને આપણે થોડો મેકઅપ પણ આવી ગયો છે મેકઅપ કરી દઈએ હાલો આમ બેસે હાલો સીતારામ કે આમ ફાઇનલી મિત્રો અમે વિષ્ણુભાઈ મેકઅપ જો કુંજભાઈ નો મેકઅપ જો એકદમ છોકરી પનિશમેન્ટ છે ભાઈ આ દીકરી કોની છે ઉભા રહ્યો મોઢું દેખાડો મોઢું હા જો એકદમ ઉભા રહ્યો હજી ભાઈ ડાન્સ કરવાનો બાકી છે ડાન્સ જો ડાન્સ દેવાંગ તારું મોઢું દેખાડ તારું મોઢું એ સરકો ડાન્સ કરો સરકો ઠુમક ઠુમક જાનવી હે મારી અંદર લાલ ઠુમક ઠુમક જાનવી હે પતલી કમરિયા બોલે આય 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 તો ફાઇનલી મિત્રો એ બધી પનિશમેન્ટ ભાઈ એક્સેપ્ટ કરી લીધી છે અને ચેલેન્જ પણ હતા જે અલા ટાસ્ક હતા એ બધે કમ્પ્લીટ કરી લીધા છે ઘણી બધી સાડી વાળી હતી મેકઅપ વાળી હતી કેવી લાગી તમને એ કમેન્ટ જરૂર કરજો અને કેવા અમે ચેલેન્જ વિડીયો બનાવીએ એ પણ કમેન્ટ કરજો અને આ વિડીયો તમને કેવો લાગ્યો એ પણ કમેન્ટ કરજો અને મળીએ નવા વિડીયોમાં બાય બાય જય શ્રી કૃષ્ણ અને નવા અંદાજમાં મળીએ અને નવા ચેલેન્જમાં મળીએ ચેલેન્જ જરૂર કમેન્ટ કરજો એટલે અમે એવા વિડીયો બનાવીએ ભૂલતા નહીં